परमात्मने नमो नमः। ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः। ॐ मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ रघुकुलवरेण्यं तं रामं रावणमर्दनं कौसल्यानन्दनं वन्दे मर्यादा पुरुषोत्तमम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री बोरुग्रामे विमले वसन्तं गोमानदीतीरपवित्रदेशे यत्पूजनात् नश्यति पातकं तं श्रीवैजनाथं सततं नमामि। ओंकारनाथं सततं नमामि।
ॐ मानवस्य हितार्थाय येन ब्रह्म प्रकाशितम् वन्दे व्यासमहात्मानं वल्लभं हरिरूपिणम्। गंगासमं यच्चरितं पवित्रं यः सद्गुरौ वै सततं प्रपन्नः लीलोत्तमा सद्गुरुभक्तिलीना यस्यात्र वन्दे हिरमोजिलालम्। ॐ लघुमन्त्रप्रदातारम् महामन्त्रोपदेशकम् कश्यपं मद्गुरुं वन्दे सदा निर्मलमानसम्। नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः परेभ्यो परपादुकाभ्यः। आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमोस्तु नारायण पादुकाभ्यः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ॐ श्रूयतां देवदेवेश नारायण जगत्पते त्वदीयाधारमाश्रित्य सत्कार्यं क्रियते मया। विश्वंबर नारायण भगवान की जय। ओम अखंडानंद की जय। सदगुरुदेव की जय। सनातन मोक्ष धर्म की जय। वैजनाथ महादेव की जय। एकाक्षर ब्रह्म की जय। अक्षर ब्रह्म की जय। पूर्ण ब्रह्म की जय। सर्वने जय परमात्मा, जय परमात्मा, जय परमात्मा, जय भोलेनाथ। ओम अखंडानंद की जय। ओम नमो भगवते नारायणाय। ओम नमो भगवते नारायणाय। ओम नमो भगवते नारायणाय।
ઓમ નમો ભગવતે નારાયણાય. 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 વેદ વક્તાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. સૃષ્ટિધરાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. જ્ઞાન પ્રદાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. ભક્તિ પ્રદાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. શરણ પ્રદાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. મુક્તિ પ્રદાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. યોગ પ્રદાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. મોક્ષ પ્રદાય ઓમ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. નારાયણ નારાયણ નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. ઓમ નમો ભગવતે નારાયણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે નારાયણાય.
ઓમ નમો ભગવતે રામ રૂપાય ઓમ નમો ભગવતે નારાયણાય ઓમ નમો ભગવતે પ્રેમ રૂપાય ઓમ નમો ભગવતે નારાયણાય ઓમ નમો ભગવતે ગુરુ રૂપાય ઓમ નમો ભગવતે નારાયણાય નારાયણ નારાયણ નારાયણાય ઓમ નમો ભગવતે નારાયણાય ઓમ નમો ભગવતે નારાયણાય ચરણ કમલમાં વંદન થાય ચરણ કમલમાં વંદન થાય આનંદ ઉરમાય અતિ ઉભરાય આનંદ ઉરમાય અતિ ઉભરાય ચિતડા કેરું ચંદન થાય ચિતડા કેરું ચંદન થાય આવો બિરાજો પ્રભુ આવો હૈયામાય આવો બિરાજો પ્રભુ આવો હૈયામાય ઓમ નમો ભગવતે નારાયણાય વારંવાર વારંવાર વંદન કરાય વારંવાર વારંવાર સ્મરણ કરાય ઓમ નમો ભગવતે નારાયણાય હરિ ઓમ નારાયણાય હરિ ઓમ નારાયણાય ઓમ નમો ભગવતે નારાયણાય ઓમ નમો ભગવતે નારાયણાય આપ કૃપાથી પ્રભુ પ્રારંભ થાય ઓમ નમો ભગવતે નારાયણાય ઓમ નમો ભગવતે નારાયણાય ઓમ નમો ભગવતે નારાયણાય ઓમ નમો ભગવતે નારાયણાય
ઓમ નમો ભગવતે નારાયણાય. 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 ઓમ વિશ્વંબર નારાયણ ભગવાન કી જય. ઓમ અખંડાનંદ કી જય. ભગવાનના ખોળામાં, ભગવાનના ધામમાં આપણે સર્વ પ્રભુ કૃપાથી હાજર છીએ. આ પવિત્ર સ્થળ, પવિત્ર ધામ, તીર્થભૂમિ અહીંયા ગોમાં એ ગંગા જેવી છે. શિવજી હોય ત્યાં આગળ ગંગા માતા હોય જ. અને આ ગંગા મૈયા નો પ્રવાહ જે છે તે અહીંયા દક્ષિણમાંથી ઉત્તરમાં જાય છે. પાછો એટલો પ્રવાહ છે. એટલે એનું દક્ષિણ, આપણો પેલા ભારતના નકશામાં જુઓ ને તો દક્ષિણમાંથી ઉત્તરમાં એટલે હિમાલય બાજુ ને હિમાલય ભગવાન શંકર દાદાનું સ્થાન. હા, એટલે અહીંયા બધી જે આત્માઓની બધી વૃત્તિ જે છે ને તે બધી ગંગા મૈયા આમ ઉર્ધ્વગામી કરાવે એવું સ્થાન છે. ખૂબ આનંદ થાય છે. આ ભૂમિમાં વારંવાર આપણે જ્ઞાન યજ્ઞના નિમિત્તે મળીએ છીએ. અહીંયા અનેક ભક્તો ભાવના પૂર્વક આરાધન વડે સર્વ દેવોનું આવાહન કરે છે. અને આપણે આ જ્ઞાન યજ્ઞની અંદર ભાગવત સપ્તાહમાં વારંવાર મળીએ છીએ. પ્રતિવર્ષ એકવાર આપણે મળવાનું થાય છે. જ્ઞાન યજ્ઞ ભાગવત, શ્રીમદ ભાગવત. ભાગવત કેવું છે તો શ્રીમદ ભાગવત એટલે અનેક રીતે અનેક પ્રકારની વિભૂતિઓથી ને ઐશ્વર્યોથી યુક્ત એવું ભગવાનનું સ્વરૂપ હોય એવું ભાગવત. અને ભાગવત એ જ્ઞાનનું સ્વરૂપ છે. ભાગવતમાંથી ભગવાનની ભક્તિ, જ્ઞાન સાથેની કેવળ ભક્તિ તો જગતમાં ઘણી ચાલે છે. ભાગવતમાં જ એક પ્રસંગ છે કે વૃંદાવનમાં એ ભક્તિ એ જુવાન અને જ્ઞાન વૈરાગ્ય ગરડા. અશક્ત. જગતમાં ભક્તિના કાર્ય ઘણા ચાલતા દેખાય છે, બાહ્ય સ્વરૂપો જે છે ભક્તિના તે, પરંતુ એમાં જ્ઞાન અને વૈરાગ્યની જે કમી હોય છે તેને દૂર કરવા માટેનું એ આખું ઉદાહરણ છે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ભેગા કરવા ત્રણે ભાગ. એ ત્રણે જો દ્રઢ થઈ જાય તો જીવન મુક્ત તેને કહેવાય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. જેમ લાડુ બનાવવામાં 3 આઈટમ જોઈએ છે, લોટ જોઈએ, ઘી જોઈએ ને ગોળ કે ખાંડ જોઈએ, તેવી રીતે આ મિષ્ટાન્ન છે. ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેમૃતમ. આ અમૃત જેવું મિષ્ટાન છે. એને વારંવાર કહો, વારંવાર સાંભળીએ એમ અનેક શ્રોતાઓએ
વારંવાર વિનંતીઓ કરી છે અનેક વક્તાઓની પાસે, કારણ કે આની તૃપ્તિ, આનો આનંદ અદ્ભુત છે. તો ત્રણનું મિશ્રણ હોય, જેમાં જ્ઞાન હોય, ભક્તિ હોય અને વૈરાગ્ય હોય. ભાગવત શબ્દનો અર્થ કરતા પણ ઘણા કહે છે કે ભ કહેતા ભક્તિનો પ્રેરક છે અને ગ કહેતા જ્ઞાન, એમ હિન્દીમાં જ્ઞાનને જ્ઞાન એમ કહેવામાં આવે છે. આપણે જ્ઞ બોલીએ છીએ, જ્ઞ જ્ઞ એમ ઉચ્ચાર પણ ઘણા કરે છે. એટલે ગ શબ્દ એ જ્ઞાન માટેનો પ્રેરક છે, બોધક છે, અને વ એ વૈરાગ્યનો પ્રેરક છે. એટલે ભાગવતમાં ત્રણ શબ્દમાં જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણના મિશ્રણની વાત આવે છે. અને ત શબ્દ એ ત્યાગનો, ત શબ્દ એ તુર્યાવસ્થા પ્રાપ્ત કરવાનો, સમગ્ર વિશ્વથી એક મોટી જાગૃત અવસ્થા છે. દરેક માણસ પોતપોતાની રીતે જાગતો હોય છે. દેવો એમની ભૂમિકામાં જાગે છે, ઈશ્વરો એમની ભૂમિકામાં જાગે છે. પણ સાચું જાગ્રતપણું જે છે, તે સાચું જાગ્રતપણું જે છે કે જે જાગ્રતપણાની અંદર લક્ષણા પૂર્ણ બ્રહ્મમાં, પૂર્ણ બ્રહ્મ પરમ તત્વની અંદર જેની લક્ષણા પરોવાયેલી છે, ત્યાં સાચું જાગૃતપણું શરૂ થાય છે. એ લક્ષણા પૂર્ણ બ્રહ્મમાં કોની પરોવાયેલી છે? અક્ષર બ્રહ્મ નારાયણ ભગવાન, જે અર્ધમાત્રામાં બિરાજમાન, મોક્ષ ધર્મના આદિ ગુરુ, સમગ્ર વિશ્વના સ્રષ્ટા, સમગ્ર વિશ્વના સંચાલક, એ વહાન વિશ્વના અધિપતિ ભગવાન નારાયણ, એ પોતે સતત તુર્યાવસ્થામાં રહે છે. એક અંશેન સ્થિતો જગત, એક અંશ માત્રથી જેઓ સમગ્ર જગતનું ભરણ પોષણ, પાલન, સંચાલન બધું કરી રહેલા છે, ગતિવિધિ બધી એક જ અંશ માત્રથી કરી રહેલા છે. આપણી ગુજરાતી ભાષામાં આવીને ડાબા હાથનો ખેલ એમ કહીએ છીએ, પણ આ તો એક અંશ માત્રથી. ભગવાન કૃષ્ણએ તો ડાબા હાથની પાછી ટચલી આંગળીની ટોચ ઉપર જ આખો પર્વત ધારણ કરી લીધો હતો. ડાબો હાથ નબળો ગણાય અને એમાં ટચલી આંગળી પાછી હોય, એમાં એની ટોચ હોય, કેટલી તાકાત હોય, પણ ભગવાને પર્વત ધારણ કરી નાખેલો. એ બતાવે છે ભગવાનના ઐશ્વર્યને બતાવે છે, એનું પ્રતીક છે. એકાંશેન સ્થિતો જગત, ભગવાન નારાયણ એ સમગ્ર બ્રહ્માંડ, અને એ બ્રહ્માંડમાં ઘણા કેટલાય બ્રહ્માંડોની અનુભૂતિ કરે એવું બ્રહ્માંડ છે. એના મહાન સંચાલક છે ભગવાન. આપણે એક જ જન્મમાં પણ ઘણા બધા અંદર અનેક જાતની અવસ્થાઓ અનુભવીએ. એવી રીતે આ બ્રહ્માંડમાં અનેક અનેક વ્યક્તિઓ, અનેક અનેક બાબતો પોતપોતાની જગ્યાએ અનેક રીતે જાગૃત છે. દરેકને એમ લાગે હું જાગતો છું. જાગતો એટલે જ્ઞાન વાળો, સમજતો, એમ હું સમજવાળો છું. એનું જાગવાનો મતલબ જ્ઞાન જ મતલબ થાય છે. જાગવું એટલે જ્ઞાન. જે જાગ્યો નથી અજ્ઞાનમાં છે, અંધારામાં છે. આજે કોઈને પણ કહો, ભલભલાને દારૂ પીને પડેલો હોય એને કે મને ભાન છે, એમ કે હું જાણતો છું કે તમે જ બધા સમજો છો, હું મારી રીતે મસ્ત છું, એમ કહે છે. જ્ઞાનની જુદી જુદી અવસ્થાઓ છે, જાગવાની જુદી જુદી અવસ્થાઓ છે. સાચું જાગવું કયું છે? કે જે પ્રભુ જગાડે છે, અને પ્રભુ જ્યારે માયાનું આવરણ હટાવે છે. માયામાં તો જાગૃતિના અનેક તબક્કાઓ બધા છે, પરંતુ જ્યારે ભગવાન માયાનું આવરણ હટાવે છે, અને માયાનું આવરણ હટાયા પછીની જે જાગૃતિ છે, એ જાગૃતિ બહુ અદ્ભુત જાગૃતિ છે. જાગિયો જણાય જે તુર્યાવસ્થા તાયતે. જાગ્યો કોણ જણાય? કે જે તુર્યાવસ્થા થાય તે સાચા અર્થમાં જાગ્યો જણાય છે. આ તુર્યાવસ્થા ભગવાન નારાયણની છે. અને એ ભગવાન નારાયણ મોક્ષ ધર્મના, આપણા સર્વના, વિશ્વના, સમગ્ર વિશ્વના અનેક સંતોના, અનેક પંથોના, અનેક સંપ્રદાયોના મૂળમાં છે. એના આદિ ગુરુ છે. વેદ વ્યાસના ગુરુ છે. એ વેદ વ્યાસજીને સર્વ સંપ્રદાયો આગળ રાખે છે. એ વેદ વ્યાસજીના પણ એ ભગવાન નારાયણ ગુરુ છે. આપણે જરા હાથ જોડીશું.
ઓમ યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વે યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ દેવાત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. જે મને સૃષ્ટિના પ્રારંભમાં પંચમુખી બ્રહ્મને, જેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા પંચમુખી બ્રહ્મને વેદોનું જ્ઞાન આપ્યું અને એ વેદોના જ્ઞાનની અંદર સ્વનું જ્ઞાન, પરનું જ્ઞાન, વિશ્વનું જ્ઞાન, પરમ તત્વનું જ્ઞાન અને સમગ્ર વિશ્વની અંદર પ્રભુ કેવી રીતે વ્યાપ્ત રહેલા છે, છતાં પ્રભુ કેવી રીતે નિર્લેપ છે, કેવી રીતના કયા સંચાલકો કેવું કામ કરી રહ્યા છે, આ બધું વિવેકપૂર્વકનું જ્ઞાન ભગવાન નારાયણે પંચમુખી બ્રહ્માને આપીને એમને લગતા કાર્યનો એમને બોધ કરીને એ જ્ઞાન એમણે એમના દ્વારા પછી ચતુર્મુખી બ્રહ્મા અને ઈશ્વર કોટીના ઈશ્વરો દ્વારા આ વિશ્વની અંદર અનેક ઋષિ મુનિઓ સંતોની પરંપરા દ્વારા આ વિશ્વની અંદર અનાદિ સનાતન મોક્ષ ધર્મનું જ્ઞાન આ જગતમાં આવ્યું. ભગવાન નારાયણ એ મોક્ષ ધર્મના આદિ ગુરુ, પરબ્રહ્મ પ્રેરક, પ્રેરણા કરનારા રે, અજ્ઞાન હરનારા રે, જ્ઞાનની વૃત્તિ વધારો રેલો. આ ભગવાન નારાયણ એમનું એક જાણે કે આ જગતની અંદર હરતું ફરતું એક ઋષિનું સ્વરૂપ હોય એવા વેદવ્યાસ. એ વેદવ્યાસજીને આપણે નમસ્કાર કરીશું. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વ્યાસજીની વિશાળ બુદ્ધિ છે. બુદ્ધિ એ આ વિશ્વમાં દરેક વ્યક્તિની પાસેની બુદ્ધિ એ એની ડ્રાઈવર છે. દરેક વ્યક્તિમાં પોતાની જે બુદ્ધિ છે એ ડ્રાઈવર છે. મન તો બધા ઘણા વિકલ્પો પર દોડાદોડ કરે, પછી બુદ્ધિ નક્કી કરે કે આમ, એટલે એના ઉપર પછી ડ્રાઈવર ગાડી લઈ જાય. બુદ્ધિ એ નિશ્ચયાત્મિકા વસ્તુ છે. મન એ અનેક સંકલ્પ વિકલ્પો પાસે આવી જાય, આપણી પાસે રજૂ થયા કરે અને કદાચ વ્યક્તિના વ્યક્તિત્વને ગૂંચવી કાઢે એવું અંતઃકરણ છે. સાધન છે અંદરનું મન, મહાન સાધન છે, પણ એને નાથેલું ના હોય, પવિત્ર ન કરેલું હોય તો પછીથી આપણને ગૂંચવાડામાં નાખી દઈ શકે છે. કદાચ આપણા વ્યક્તિત્વને પાછળ મૂકી દઈને એવું એ આગળ થઈ જાય એવું બી છે. આમ તો આપણે આત્મા છીએ, પરંતુ મન આવું પાવરફુલ છે, એને તો મિત્ર બનાવવાનું છે અને એને મિત્ર બનાવવા માટે બુદ્ધિબાઈનો સંગ રાખવાનો છે. હા, કે મન છે ને એ બુદ્ધિબાઈના સંગમાં રમી રહ્યું છે અને બુદ્ધિ એને બરાબર આ જગતની અંદર જો કંટ્રોલમાં લે, વિવેક બુદ્ધિ, અને પછી આગળ જતા એ પ્રજ્ઞા એ બુદ્ધિ કે જે બુદ્ધિ વારંવાર એને ભગવાન બાજુ લઈ જાય. બાકી કુસંગથી દુષ્ટ થયેલી, દૂષિત થયેલી બુદ્ધિ છે એ વ્યક્તિને બધું ઊંધું જ સમજાય, ઊંધું જ સમજાય અને ઊંધા જ માર્ગે બુદ્ધિ લઈ જાય. આ બુદ્ધિને શુદ્ધ કરવાની જરૂરિયાત છે. એટલે ગાયત્રી મંત્રની અંદર ધિયો યો નઃ પ્રચોદયાત એમ કહ્યું, અમારી બુદ્ધિમાં પ્રેરણા આપો એમ કહ્યું. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે મારી જે પ્રકૃતિ છે એમાં આ મનોબુદ્ધિ ને અહંકાર એ મેઇન છે ને એમાં બધા કરતા આગળ ચડિયાતી વસ્તુ બુદ્ધિ છે એમ કહ્યું એમને. તો આ બુદ્ધિની શુદ્ધિ
અને બુદ્ધિમાંથી બુદ્ધ અને પ્રબુદ્ધ થવાને માટે આપણો આ સત્સંગ છે. મોટા મોટા ભયંકર ગણાતા લૂંટારાઓ પોતે પણ એમને કોઈ એવી બુદ્ધિ મળી, એમની બુદ્ધિને શુદ્ધિ કરવામાં આવી, જાગૃતિ કરવામાં આવી, ત્યારે તેઓ મહાન સંતો થઈ ગયા છે. એટલે બુદ્ધિ એ આપણા શરીરમાં, આપણા વ્યક્તિત્વમાં, આપણા જીવનમાં ડ્રાઈવર છે. એ બુદ્ધિને આપણે પવિત્ર કરવાની છે. જાગૃતપણું સાચું એ આવશે. એ બુદ્ધિ જ્યારે પ્રભુથી પ્રેરિત થશે. ભગવાન માગે છે મને આપી દે. જગતની કોઈ વસ્તુ નથી માંગતા, તારું મન અને તારી બુદ્ધિ આપી દે. મય્યર પીત મનો બુદ્ધિર યો મદ ભક્ત સમે પ્રિયા. જેણે પોતાનું મન અને બુદ્ધિ મને અર્પણ કર્યા છે તે મને ઘણો જ વાલો છે એમ કે છે. તો આ ભાગવતમાં જે ત શબ્દ છે, તુર્યાવસ્થાનો, સાચી જાગૃત અવસ્થાનો અને સાચી બુદ્ધિની જાગૃતિ જ્યારે થઈ જાય, ભગવાન નારાયણની પ્રેરણા પ્રાપ્ત થાય, આપણે ભગવાનને કહીએ અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મામ મૃતમ ગમય. પ્રત્યેક કાર્ય પળમાં મુજ સાથ રેજો, ને પ્રેરણા સકલ નિર્ણય માહી દેજો. આપણી બુદ્ધિને પવિત્ર કરવા માટે એને એનું એન્જિન, એનું મુખારવિંદ, જે બુદ્ધિનું આમ કે મોડું જે છે, અભિમુખતા છે ભગવાન બાજુ. ભગવાન બાજુ જે વળી ગયું છે, વ્યક્તિત્વ જે ભગવાન બાજુ વળી ગયું છે, સાચું જાગૃત છે. આ જગતની અંદર ભાગવતની જરૂરિયાત એટલા માટે છે કે બધું વ્યક્તિત્વ, જગતનું વ્યક્તિત્વ જગતના પદાર્થો પાછળ વળી ગયેલું છે. પૈસાને જિંદગીની મધ્યમાં રાખીને એની ગોર ગોર પ્રદક્ષિણા ફર્યા કરે. ઊંઘે ત્યાંથી ઉઠે ત્યાં ને સ્વપ્નમાં 24 કલાક પૈસો ક્યાંથી મળશે, કેમનો મળશે અને કેવી રીતે આ જગતમાં મરે, એમ કે સંપત્તિ પ્રાપ્ત કરવી અને વૈભવો પ્રાપ્ત કરવા અને આ જગતના બધા સ્થાન, પદવીઓ, માન વગેરે પ્રાપ્ત કરવું, એ બધું ભગવાનને બદલે પૈસાને મધ્યમાં રાખીને જીવાતું જીવન છે. એ આખા જીવનને આમ વાળવાને માટે ભાગવત છે. પરીક્ષિતને નિમિત્ત બનાવીને આપણી પાસે આ રજૂ કરવામાં આવ્યું છે. મહાન પુરુષોની ચાલ, એક માણસ અહીંથી કોઈ બહાર ગામ જાય તો એક ધક્કે 100 કામ કરતો આવે, બુદ્ધિશાળી માણસ. તો પરીક્ષિતનું નામ કે અર્જુનનું નામ અને ભગવાને આખા જગતને જે કામ આપવાનું, કે પંચમુખી બ્રહ્માનું કામ, નારાયણ પંચમુખી બ્રહ્માને કે પણ આખું વિશ્વ લક્ષમાં રાખે છે. બધા ઈશ્વરો અને આ બધા દેવકોટી અને બધા માનવ જાતને બધાને લક્ષમાં રાખે છે. અને પંચમુખી બ્રહ્મને નિમિત્ત માત્રમ ભવ, પંચમુખી બ્રહ્માને નિમિત્ત બનાવીને વેદનું જ્ઞાન આપી દે છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને બધું કહી દે છે. સુખદેવજી દ્વારા ભગવત શક્તિ એ પરીક્ષિતને નિમિત્ત બનાવીને આખું બધું જ્ઞાન આપી દે છે. આપણે આમાં ડૂબકી ખાવાની, આમાંથી સ્વાદ માણવાનો, આમાંથી આનંદ માણવાનો, આમાંથી આપણું ભાથું, જીવનનું ભાથું પ્રાપ્ત કરવાનું છે. એ વ્યાસજીને નમસ્કાર. એ વિશાલ બુદ્ધે વ્યાસજી, નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર. જેમની આંખો એટલે જેમનું અંતઃ નેત્ર તો ઠીક છે, પણ જેમનું અંદરનું નેત્ર પણ એવું છે કે આમ વિશાલ છે. જે બીજાને રાજમહેલમાં બેઠા બેઠા દૂર રણ મેદાનમાં થતી વસ્તુ દેખવા માટેની દ્રષ્ટિ આપી શકે, એમના સ્વયંના નેત્ર કેવા હોય, એમની સ્વયંની દ્રષ્ટિ કેવી હોય? તો અચતુર્વદનો બ્રહ્મા અને દ્વિબાહુ રપરો હરિ અભાલ લોચન સંભોર ભગવાન બાદરાયણ.
ચાર મુખવાળા બ્રહ્માની વાત તો બધાએ શાસ્ત્રમાં સાંભળી વાંચી, પરંતુ કોઈએ એક મુખવાળા બ્રહ્માનો જોવા છે? એના માટે કંઈક વિચાર કરવો છે. હા, તો એક મુખવાળા બ્રહ્મા એ વેદવ્યાસજી. પેલા તો ચાર મુખવાળા, પણ આ એક મુખવાળા એ સમગ્ર વેદોનું વિભાજન વ્યવસ્થિત પૂર્વકનું કરીને બધાને કેટલું કેમ સમજ આમ એ થશે, સમજાશે એવું બધો ખ્યાલથી આમ દીર્ઘદ્રષ્ટિ, 3 ત્રિકાલજ્ઞ, 3 કાળમાં બધા થનારી બધી ભાવિ પ્રજાના ખ્યાલમાં અનુસંધાનમાં વેદોના વિઘટન કરીને વ્યવસ્થિત રીતે કેમ રજૂ કરવું, અને પછી આગળ વિચારતા વિચારતા અરાળ પુરાણની રચના કરવી, બધાની પબ્લિકની ક્વોલિટીના બધા ફ્યુચરમાં સ્ટેજીસ જોઈને એવું બધું કે અરાળ પુરાણની રચના કરવી, વેદાંતની રચના કરવી, બ્રહ્મસૂત્રની રચના કરવી, આ કોઈ જેવી તેવી વાત નથી. તો બ્રહ્માજી 4 મુખવાળા, તો આ એક મુખવાળા બ્રહ્મા વેદવ્યાસજી, અને 4 હાથવાળા તો ચતુર્ભુજ વિષ્ણુ. તો બધાએ આમ એમનું આમ વિશેષ જાણ્યું, સાંભળ્યું છે, ગાયા છે, વંદ્યા છે, પરંતુ 2 હાથવાળા વિષ્ણુ તો એ આ ભગવાન વેદવ્યાસજી 2 હાથવાળા. હા, અને જેમને કપાળમાં ત્રીજી આંખ એવા ત્રિલોચન ભગવાન શંભો સદાશિવ ભોલેનાથ, એ આપણે સર્વ જાણીએ છીએ, વંદીએ છીએ, પ્રેમ કરીએ છીએ, નમીએ છીએ. પણ આ જેના કપાળમાં ત્રીજી આંખ ન હોય તેવા કોઈ શંભુ ખરા? હા, તો અભાલ લોચન શંભુર. કોણ? તો વ્યાસ બાદરાયણ. આ વ્યાસ મુનિ, એટલે વ્યાસજીને બ્રહ્માનું રૂપ કહ્યા, વિષ્ણુનું રૂપ કહ્યા, શિવજીનું રૂપ કહ્યા, અને વ્યાસો નારાયણો હરિ, વ્યાસજીને નારાયણનું સ્વરૂપ કહ્યા. તો વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, વ્યાસજીએ ના કહ્યું હોય એવી કોઈ જ વાત નથી જે સમગ્ર વિશ્વને માટે કામની હોય, આવનારી અનેક પેઢીઓ સુધી, અનેક યુગો સુધી કામમાં આવવાની હોય તેવી બધી વાત એમણે પોતે પોતાના ગ્રંથોમાં કહી દીધી. બધા વિદ્વાનો, બધા પંડિતો, બધા જ્ઞાનીઓ, બધા સત્પુરુષો, બધા મહાપુરુષોના અગ્રણી વ્યાસ મુનિ. એ વ્યાસજીને આપણે નમસ્કાર કરીએ છીએ કે જે નિરંતર સમગ્ર વિશ્વના આત્માઓના કલ્યાણના ચિંતનમાં રહ્યા કરતા હતા. મહાન પુરુષોનું પ્રથમ લક્ષણ જ એ કે જે બીજાનો વિચારથી જ શરૂઆત કરે જિંદગીની. બીજાનો જ વિચાર કરે કે પેલાને શું થશે, પેલાની તકલીફ હશે, આને હશે. અને જગતના માણસની ગુણધર્મ કયો કે પહેલો પોતાનો વિચાર કરે, દેહાદિકનો, પોતાના કુટુંબનો, પોતાના દેહનો, પોતાના જીવનનો. મહાન પુરુષો વિશ્વના કલ્યાણનો, આત્મકલ્યાણનો, અન્યનો વિચાર કરે. મહાન પુરુષો આ વ્યાસજી તો સતત એમાંનીમાં મશગુલ, અનેક ગ્રંથોની રચના ભગવાન પાસેથી પ્રેરણા લઈ અનેક રચના કરી, અનેકને માટે સ્વયં પ્રભુનું સ્વરૂપ છે. અને એમ કરતા કરતા ભગવાન ભોલેનાથની પાસે પ્રાર્થના બી કરી નાખી કે મને સર્વનું કલ્યાણ કરે એવો પુત્ર પણ પ્રાપ્ત થાય. આપ તો મહાન કૃપા કરનારા છો. ભગવાન સદાશિવની પાસે પ્રાર્થના કરી, ભગવાને આશીર્વાદ બી આપી દીધો. અને એ જ ભગવાનની કૃપાથી એમને ત્યાં સુખદેવનો જે જન્મ થયો એની જાત જાતની બધી વાતો છે. એમાંની એક વાર્તા છે કે અમરનાથની ગુફામાં ભગવાન શંકર પાર્વતી માતાને અમરત્વનું જ્ઞાન આપી રહ્યા હતા. આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન પીરસી રહ્યા હતા. એમની મસ્તીમાં હતા. પાર્વતી માતા પણ સાંભળતા હતા. અને પાર્વતી માતા એ સાંભળતા સાંભળતા જગત એને નિદ્રા કહે, આપણે એને હું તો સમાધિ કહું. માતા કઈ ઊંઘી ગયા ના હોય તો એમની અવસ્થાની અંદર એ પણ ભગવાનના ભાવમાં ભેગા ના ભળે તો એ કેવા દંપતી હોય. એ તો એમના ભાવમાં ભળી ગયેલા જ હોય. એમ ભોલાનાથ પણ બધું લીન થઈને વાતમાં ચાલુ કહેવામાં મંડી પડ્યા. ત્યાં આગળ પાર્વતી માતા પણ સાંભળતા સાંભળતા પ્રભુ આગળ જે વાત કરવાના છે તે વાતમાં કૂદકો મારીને લીન થવા માંડ્યા. એટલું કેટલાક શ્રોતાઓને વક્તાની આગળની વાત બી સૂઝવા મળે એવા બધા વક્તાઓની સામે શ્રોતાઓ પણ ઉત્તમ પાત્રના હોય છે.
એટલે એવી રીતે પાર્વતી વિશેષ મગ્ન થવા મળ્યા. અને તે વખતે ત્યાં આગળ એક જીવે જે સાંભળી લીધું, ત્યાંથી બધાને વિદાય કર્યા હતા વાર્તા પ્રમાણે, પણ એક જીવે જે સાંભળી લીધું એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અને પછીથી શિવજીના ગણોને એમ થયું, પછી ખ્યાલ આવે એને હુંકારો જે ભર્યો, પાર્વતીની જગ્યાએ હુંકારો ભર્યો, અમુક હુંકારા બંધ થઈ ગયા હતા, પછી હુંકારો જે જુદા પ્રકારનો, શિવજી જાગી ગયા. શિવજી જો કે આ કોણ છે, અને એ પછી આત્મા ત્યાંથી પાછો ઉડ્ડયન કર્યું. કહેવાય છે કે પોપટના રૂપમાં, સુખ શબ્દ પોપટ માટેનો પ્રેરિત છે. અને એ પછી સુખદેવ એ જે સુખ સ્વરૂપ આવીને એક જગ્યાએ વ્યાસ મુનિના પત્ની હતા, એ વ્યાસ મુનિના પત્નીના મુખારવિંદ મારફતે એમના ગર્ભની અંદર પ્રવેશી જઈને પછી સુખદેવજી તરીકે એમનો અવતાર થાય છે. આવી એક વાર્તા છે. એ સુખદેવજી નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુતમ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ભગવાન નારાયણ અને નારાયણનું વેદોનું જ્ઞાન અને જે એમના દ્વારા અને ઈશ્વર કોટી દ્વારા એ સમગ્ર જ્ઞાન જે વિશ્વમાં જે ફેલાયું તે આખું કલ્પવૃક્ષ જેવું જ્ઞાન. વેદોને કલ્પવૃક્ષ કહ્યા છે કે વેદો એટલે કલ્પવૃક્ષ, જે માગો તે મળે એવું વેદ જ્ઞાન. વેદોને પણ સર્વ ગ્રંથોના આદિ ગ્રંથો કહેવામાં આવ્યા. આ જગતના કોઈ માણસે ન રચેલા એટલે એમને અપૌરુષેય ગ્રંથો કહેવામાં આવ્યા. મુસ્લિમ ધર્મની અંદર કુરાનને આસમાની કિતાબ કહે છે, તેવી રીતે હિન્દુ ધર્મની અંદર આ વેદો પણ છે એવા છે. તો એમાંથી એ કલ્પ વૃક્ષનું, વેદોના જ્ઞાનનું એ વૃક્ષ છે, એનું એક ગલિતમ ફલમ, પાક્કું ફળ. કેરીની જે શાખ પડે ને તે પાકેલી કેરી કરતા બી ઘણી મીઠી લાગે એમ બધા કહે છે. શાખ ઝાડ પર જ જે પાકું થાય. હવે કેરીની શાખની તો અમને બહુ ખ્યાલ અનુભવ નથી, પણ અમને નાના હતા ત્યારે અણુરા જેને કે ને આપણે, અણુરા એટલે સીતાફળ. એ સીતાફળ એ ઝાડ પર ને ઝાડ પર જ પાકી ગયું હોય. એના ના ઝાડ તો હોતું નથી, આમ અમુક છોડ હોય અમુક સુધીનો, એના પર જ પાકી ગયું હોય અને એને ખાધું હોય એવું બન્યું છે. અહીંયાથી ઝરડકા જતા વચ્ચે દુધિયા સ્થળ આવે છે. એ દુધિયા સ્થળ પાસે એટલા બધા અણુરીના ઝાડ. તે નાના હતા ત્યારે અહીંથી નીકળી જઈએ અને ત્યાં અણુરીએ શોધાશોધ કરતા 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 બધા તોડીને એના ઉપર ને એના પર પાકું થઈ ગયેલું હોય અને એ ખાઈએ એટલે આ જગતની ખાંડ પાછી પડી જાય. બધું શું પાછું ના પડી જાય એમ કહેવાય, બધું જ પાછું પડી જાય એમ લાગે, એટલું બધું મીઠું. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. ભગવાનના વૃક્ષ પરનું ફળ કેટલું મીઠું હોય એમ. અને તેમાંય પાછી પોપટ ચાંચ મારે ને, એટલે પોપટ ચાંચ મારે તો મીઠું કેટલું બધું મીઠું હોય તો ચાંચ મારે. હા, પોપટ એમ કે સુકમ મુખાદ, સુકના મુખના અમૃતને પણ અંદર ભળેલું છે. સુકમુખાદ, સુકના મુખમાંથી દ્રવિત થયેલું અમૃત, એટલે સુખજીના મુખેથી જે આપણે ભાગવત સાંભળવાનું, સુખજીના મુખેથી જે સુખદેવજી એ ભગવાન શિવજીની પ્રસાદી છે. વિશ્વને કલ્યાણ માર્ગે પરમ તત્વને માટે, પરમાત્મા બાજુ લઈ જવા માટેની વ્યાસજીને પ્રાપ્ત થયેલી સુખદેવના આત્માની સુખરૂપી પ્રસાદી જે છે એ પ્રસાદીની બી પ્રસાદી. તો સુખમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ. આ કઈ ચાવવાનું નથી,
પીવાનું છે. ચાવવાનું હોય, મહેનત હોય કરવાની. આ તો ફળાટ પી જવાનું. પીબતો ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ચાવવાનું હોય એમાં તો પેલું આમ જરા ટેસ્ટ એમ જરા જોવામાં આવે કે કાંકરો બાકરો છે, શું છે, આમ છે તેમ. પીવાનું હોય તો સીધું જતું જ રહે, એટલે આમાં કાંકરો વાકરો છે નહીં. પીબત ભાગવતમ, પી નાખો, પિયા કરો, પીધા જ કરો. પીબતો એટલે પીવો પીવો. પીબતો ભાગવતમ રસમાલયમ. આ રસનો મહાસાગર છે. આ જગતમાં અનેક પ્રકારની વ્યક્તિઓ હોય અને અનેક પ્રકારની વ્યક્તિઓને પોતપોતાને કંઈક ને કંઈક કોઈ તમોગુણમાં હોય, કોઈ સત્વગુણમાં હોય, કોઈ રજોગુણમાં હોય, કોઈ વળી એનાથી જરા આગળ વધીને સત્વગુણ થી ઉપર તત્વગુણ સાથે મિલાપ કરી રહ્યા હોય, અને કેટલામાં બધા અનેક, આ તો 3 ગુણના પણ મિશ્રણોના પર્સન્ટેજ ઘણા થાય છે. તમોગુણના અમુક ટકા હોય, ઓછા ટકા હોય, રજોગુણના વધારે હોય, સત્વગુણના ઓછા હોય, કોઈમાં સત્વગુણના વધારે હોય. અનેક પ્રકારની આમ વેરાયટી આ 3 ગુણોના મિશ્રણમાંથી થાય એવી અનેક પ્રકારની આ જગતની અંદર બધી માનવોની રચના છે. ભિન્ન રુચિ હિ લોક. આ વિશ્વ કેવું છે? વિભિન્ન રુચિ વાળો છે. અને એમને દરેકને પોતાને જોઈતું ભાથું મળી રહે. ભાગવત એટલે એવું કે દરેકને પોતાને જોઈતું ભાથું મળી રહે. હા, પરંતુ એમાં છેવટે અંતિમ સ્થાન, ગંતવ્ય સ્થાન, સર્વોચ્ચ સ્થાન, આત્માનું પરમ કલ્યાણ માટેનું સ્થાન, એ તો સર્વને માટે એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ એક સત્યને બાજુ લઈ જવા માટે અનેક રસ્તાઓ વડે પ્રયત્ન જગતમાં અનેક વ્યક્તિઓ કરે છે. કારણ કે સર્વનું મૂળ એક છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, જરસુસ્તી હોય, પારસી હોય, સૂર્ય સર્વનો એક છે. એમ જે સમગ્ર વિશ્વનો ધણી જે છે, પરમ સત્તા જે છે, એક મહાન સત્તા છે. એ મહાન સત્તાને એકેશ્વરવાદના આ સિદ્ધાંતને સમજવાનો છે. હાથીના પગલામાં જેમ બધાના પગલા સમાઈ જાય છે, તેવા પ્રકારના સર્વદેશીય જ્ઞાનને, એકેશ્વરવાદને અને એ વિશાળ મહાન જ્ઞાનને સમજવાનું છે. અને એ ભાગવત દ્વારા પ્રાપ્ત થાય છે. આ ભાગવત, એના આપણે મહિમાનું જેટલી વાત કરીએ એટલી ઓછી છે. ભાગવતનો આશ્રય લઈને ભલભલા તરી ગયા છે. ભાગવત એટલે ગ્રંથનો નહીં, પણ એક ભાગવતની અંદર રહેલું જે જ્ઞાન છે, એ જ્ઞાનને જીવનમાં પચાવીને ઉતારીને ભાગવત ગમે તેને સુધારી શકે છે. એનું જ્ઞાન શ્રવણ એ ખૂબ જ ભાવપૂર્વક કરવાનું હોય છે. ભગવાને કાનને, આંખને તો આપણા આમ પોપચું આપી દીધું, બંધ કરી દઈએ એવું, પણ કાનને જાતે બંધ કરી દેવાય એવું ઢાંકણું આલ્યું છે ના. ભગવાન કે કાન તો ખુલ્લા જ રાખવાના, સાંભળવા માટે તો સદા તૈયાર રહેવાનું. હા, સદા સાંભળ્યા જ કરવું. શ્રોત્રમ શ્રુતે નૈવ ન કુંડલે ન દાને ન પાણે ન તુ કંકણેન વિભાતિ કાહ્ય ખલુ સજ્જનાનામ પરોપકારેણ ન ચંદનેન. શ્રોત્રમ શ્રુતે નૈવ, કાન તો સાંભળવાથી શોભે છે. અને બહુ શ્રુત, બહુ બોલ્યા કરનારાઓ કરતા જેમણે બહુ સાંભળ્યા કર્યું છે તે મહાજ્ઞાની છે. જેમણે ઘણું સાંભળ્યું છે, સૂત અને સૌનક વગેરે તો ગમે ત્યાં પણ નાનો વક્તા, મોટો વક્તા એવું કશું એમને મન હોય જ નહીં. જ્ઞાનનો વક્તા સદા માટે મોટો હોય.
પછી સુખદેવજી તો નાના હતા તો પણ એમ કે એમની ઉંમરની સામે જોવાનું છે. ન ખલું વયઃ તેજ સામ હેતુ. આપણાથી નાની ઉંમરની વ્યક્તિ પણ ભક્તિમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં પુષ્કળ આગળ હોઈ શકે છે. દેહને કઈ જોવાનું છે? એનામાં રહેલા જ્ઞાનને જોવાનું છે, એનામાં રહેલા ભગવાનના સમર્પણને જોવાનું છે, એનામાં રહેલા ભગવાન સાથેના એના યોગને જોવાનો છે, એનામાં રહેલા ભગવાનને જોવાના છે અને એને નમવાનું છે. એટલું જોવાનું છે જ નહીં પણ નમવાનું છે. અને એ સુખદેવજી એમની સામે બધા આ સૂત અને સૌનક વગેરે અનેક બધા ઋષિમુનિઓ, અનેક જાતના શ્રોતાઓ અનેક રીતે અનેક વાર વ્યાસજીને સાંભળે, વ્યાસજી નારદ મુનિને સાંભળે, બધા અનેક બધા મહાપ્રખર પંડિતો બધા એકબીજાને સાંભળવાની બહુ જ ભાવવાળા. યાજ્ઞવલ્ક્ય અને દત્તાત્રેયનો સંવાદ થાય, વ્યાસ અને સુખદેવનો સંવાદ થાય, સુખદેવ અને જનક રાજાનો સંવાદ થાય, યાજ્ઞવલ્ક્ય અને જનક રાજાનો સંવાદ થાય. જ્ઞાન જેને જોઈએ છે, જેને જાગવું છે, જેને જીવનને સાર્થક કરવું છે, તે સતત ભગવાનના માર્ગ પર દોડતો છે, જાગતો છે, ઉત્તમ વસ્તુનો ગ્રાહક છે અને ઉત્તમ વસ્તુને અંગીકાર કરનારો છે અને જે પોતાનામાંથી ત્યાજ્ય છે તેવી બાબતોને ત્યજનારો છે. આત્મહંસને મુક્તપણે ઉડવા દેવાનો છે. કોઈ પણ સંતમાં, કોઈ પણ પંથમાં, કોઈ પણ ગ્રંથમાં, કોઈ પણ મહાત્મામાં, કોઈ પણ મંદિરમાં, કોઈ પણ ઉપાસના એને બદલે સુખદેવજીની સભાની અંદર આત્મહંસને મુક્તપણે ઉડવા દેવાનો છે. મુક્તપણે આત્મહંસ ઉડે છે. આત્માની મુક્તિ છે, એને મુક્તિ જોઈએ છે. તો આપણામાં, સામાન્ય માનવમાં કેટલી જાતના પૂર્વગ્રહ, દુરાગ્રહ અને આગ્રહ ને બધું ઘણું હોય છે. આ પૃથ્વી નામના ગ્રહે તો આપણને પકડ્યા છે, પણ આપણને બીજા દુરાગ્રહે પણ પકડેલા હોય છે. આપણને કેટલાય પૂર્વગ્રહોએ પકડેલા હોય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબત માટે, કોઈ પણ સ્થળ માટે, કોઈ પણ માણસ માટે એક જાતની અમુક ગાંઠ વાળીને બેસી જાય ને તો એ પૂર્વગ્રહોથી ને એ પકડાઈ ગયો છે. ઓપન, કોઈ પણ જાતના પૂર્વગ્રહ નહીં રાખવા અને કોઈ પણ વાતનો દુરાગ્રહ નહીં રાખવો. એ આપણું એનાથી બહુ મોટું ગ્રહણ થઈ જાય છે. ગ્રહણ થવું એટલે પકડાઈ જવું, વચ્ચે લાઈનમાં આવી જવું, લાઈનમાં આવી જાય વચ્ચે શોર્ટ થઈ જાય, પકડાઈ જાય. તો મુક્તપણે ઉડવા દેવા, આત્મહંસને મુક્તપણે ઉડવાને માટે આ શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાનીની પાસે જઈ જ્ઞાન કેવી રીતે મેળવવું, પરીક્ષિતે જે સુખદેવજીની પાસે મેળવ્યું, અર્જુન ભગવાન કૃષ્ણની પાસે મેળવ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તદ્વિદ્ધિ પ્રણિપાતેન નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિવિંદતિ. જ્ઞાનના સમાન પવિત્ર આ જગતમાં બીજું કોઈ જ પણ વસ્તુ નથી, જે બધી જ વસ્તુને ઝાકમ જવોળ કરી નાખે છે. સર્વ પ્રકારના સંશયોને જે છેદી નાખે, ભેદી નાખે છે અને ભગવાનના મહાન આશ્રય બાજુ, ભગવાનની મહાન કૃપા બાજુ લઈ જાય છે.
જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં સાચી ભક્તિ પણ છે, ત્યાં સાચો ત્યાગ પણ છે, ત્યાં સાચો વૈરાગ્ય પણ છે, ત્યાં સાચો યોગ પણ છે, ત્યાં સાચી ભગવદ કૃપા પણ છે. તો ભાગવતમાં અનેક પ્રકારે આપણને આત્માને અનેક રીતનું જે બધું આવરણ વળગેલું હોય, ડોક્ટરની પાસે દર્દી જાય તો એને કોઈને ઉધરસ થઈ હોય, કોઈને પગ જામી ગયા હોય, કોઈને આંખું ઓછું દેખાતું હોય, કોઈને નાકની તકલીફ હોય, જાત જાતની બધી શરીરનો તાવ આવતો હોય, ડોક્ટર એને એ રીતે એની ટ્રીટમેન્ટ આપે. એમ જે સુખદેવજીની વાણી જે છે એ પરીક્ષિતને તો લક્ષ્યમાં રાખનારી છે, પણ એ સુખદેવની અંદર શિવજી અને એ શિવજીની અંદર ભગવાન નારાયણ પણ રેલાઈ રહેલા છે, અને નારાયણ વિશ્વને માટે રેલાય છે. એ સુખદેવજીને પણ આપણે નમસ્કાર કરીએ. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ સુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદ્રષ્ટમ યો વિષ્ણુરાતમમુચત. યોગીન્દ્રાય નમસ્તસ્ય સુકાય બ્રહ્મરૂપિણે. સુખદેવજી સાક્ષાત ભગવાનનું રૂપ છે, જેમનામાં પ્રભુ સ્વયં રેલાઈ રહ્યા છે. એવા સુખદેવજીને આપણે નમસ્કાર કરીએ છીએ. યોગીઓના પણ મહાન યોગી, જેમને સંસાર રૂપી સાપે જેને ડંખ દીધો હતો. એટલે તક્ષક સાપની વાત નથી કરતા આપણે, તો આ તો કહે છે કે સંસાર સર્પદ્રષ્ટમ્યો વિષ્ણુરાતમમોમુચત. સંસાર રૂપી સાપે જેને ડંખ દીધો હતો તેવા પરીક્ષિતનો જેમણે ઉદ્ધાર કર્યો. સંસાર રૂપી સાપ બધાને ડંખ દે છે. સંસાર સર્પ સંસરતી ઇતિ સંસારઃ. જે સરક્યા જ કરે છે એનું નામ સંસાર છે. ન તિષ્ઠતી સંસરતી. અફસોસહાય પણ કાયમ છે કશું ક્યાં. એ ચાલી ચાલી પળ ચાલી કશું નથી જ્યાં. પાછો રવિ વળી શશી, પાછો રવિ વળી શશી, ફરી એ જ એ સુસ્થિર ના કુદરતે ક્રમ કોઈ નો છે. પાછો રવિ, પાછો સૂર્ય આવ્યો, આ પાછો ચાંદો આવ્યો, પાછો સૂર્ય આવ્યો, પાછો ચાંદો આવ્યો. સંસરતી તે સંસાર, સંસાર સરક્યા જ કરે છે. ગચ્છતી ઇતિ જગત. જે ચાલ્યા જ કરે છે જગત જ છે વારાફરતી. આમ નાનો બાળક જોતામાં યુવાન થઈ ગયો, અરે આ યુવાન પાછો ઓહો એને લગ્ન થઈ ગયા, અધેડું બનો થઈ ગયો, બાલ બચ્ચાવાળો થઈ ગયો, ઓહો હાથમાં લાકડી ચાલી ઘરડો થઈ ગયો, ઓહો આ તો ઠઠરી, આ તો પહોંચ્યા. સંસરતી ઇતિ સંસારઃ. સરક્યા જ કરે છે. એ સંસાર છે જ્યાં એક ક્ષણ ઊભી રહેતી નથી, સરક્યા જ કરે છે. ત્યાં કેટલી સાવધાની હોવી જોઈએ. અને એ સંસારમાં પાછું બધું એવું બધું મળતું જાય, બધું છૂટતું જાય, બધું મળતું જાય, બધું છૂટતું જાય. બાળપણ પાછું છૂટ્યું, યુવાની પાછી યુવાની પણ છૂટી, પાછું અધેડું એ પણ છૂટી, પાછું ગળપણ પાછું એ પણ છૂટ્યું. માણસને પ્રાપ્ત થાય છૂટે, પ્રાપ્ત થાય છૂટે એમ કરતો આગળ આગળ જાય. એટલે જ એને ડંખ વાગતા જાય સંસારના. સંસાર સર્પદ્રષ્ટો વિષ્ણુરાતમમો. પણ આગે કદમ આગે કદમ આગે કદમ, યારો ફનાના પંથ પર આગે કદમ. જેને આગળ જવું હોય તો એક જ જગ્યાએ બેસી રહે તો પ્રગતિ થાય ખરી? કાળ ગતિ કરે છે, આપણે બી ગતિ કરીએ. કાળ ગતિ કરે છે તો આત્માએ પોતે પણ ગતિ કરવાની છે. નહીતર વ્યાસજી શું કે છે? પ્રમાદો પ્રમાદો મૃત્યુરેવાહ ભગવાન બાદરાયણ તસ્માત તત જ વિજયે યુક્ત સ મૃત્યુંજયો ભવેત. પ્રમાદ એટલે કે ઢીલાસ. કાલે ભજીશું, કાલે કરીશું, પછીથી જોઈશું એમ ઢીલાસ કર્યા કરનારા માણસ માટે વ્યાસજી કહે છે કે પ્રમાદ એ જ મૃત્યુ છે.
અને જેને પ્રમાદ પર વિજય મેળવી લીધો, ઢીલાસને કાઢી નાખી, પ્રમાદ પર જેને વિજય મેળવી લીધો, સમૃત્યુંજયો ભવેત, એ મૃત્યુ પર વિજય મેળવી લીધો એમ માની લો. હવે મૃત્યુ એની પાસે હાથ જોડે ઉભું રહેશે. એ અમરત્વ બાજુ ગતિ કરી રહ્યો છે. એ સ્વયં અમર છે. એના જ્ઞાન બાજુ જઈ રહ્યો છે. એ આત્મજ્ઞાન બાજુ જઈ રહ્યો છે. એટલે આળસ અને ઢીલાસ એ જીવતા મનુષ્યની કબર છે. બાકીનું બાકી સદાય, પહેલું તે વેલું રે, ગેલા જીવ તું સમજો જે, તે ગેલું ને ગેલું રે. ભગવાનને ભજવાનું બાકી રાખે આળસ, ઢીલાસ, પ્રમાદ, બસ. મોહ લાગ્યો ભારે, ઈશ્વર ઉધારે. ઈશ્વરનું કામ એકલું ઉધારે, બીજું બધું રોકડી. હા, મોહ લાગ્યો ભારે, ઈશ્વર ઉધારે, ને માયા ને માની માત છે બેટમજી, આગળ તમારી વાત છે. આગળ તમારી વાત છે બેટમજી, આગળ તમારી વાત છે. આગળ તમારી કોણ મને પૂછે, હાથ નાખે મું છે. એ કોણ મને પૂછે, હાથ નાખે મું છે. પૂછનારો પ્રખ્યાત છે બેટમજી, આગળ તમારી વાત છે. પૂછનારો એ આગળ તમારી વાત છે બેટમજી, આગળ તમારી વાત છે. વ્યાસ કહે ત્યાં જુબાની આપજે, એ વ્યાસ કહે છે ત્યાં જુબાની આપજે. એ સજા કરનારો સાક્ષાત છે બેટમજી, આગળ તમારી વાત છે. આગળ તમારી વાત છે બેટમજી, આગળ તમારી વાત છે. બેટમજી એટલે આત્મા, પરમાત્માનો પુત્ર. બેટમ એટલે આત્મા. ભાઈ આગળ તમારી વાત છે. કોઈ કે આગળ તારી વાત છે. હા, શાસ્ત્રોમાં નરકની ને યમદૂતોની ને યમરાજાની ને 184 ની વાત આગળ તમારી વાત છે. અને જો સારું જીવ્યા ને તો પણ બેટમજી આગળ તો પણ તમારી વાત છે. બ્રહ્મલોકમાં બ્રહ્મા કહે છે કે પેલો આવે છે મોક્ષે જનારો ભાઈ. બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક, શક્તિલોકની અંદર એ ઈશ્વરીય સત્તાઓ પણ આમ આનંદમગ્ન થઈને આમ સત્કાર કરે છે. વાહ વાહ, કેવો આગળ તો એના ગુણગાન ગવાય છે. બ્રહ્મલોકે મહિયતે, એવા સ્થાનોની અંદર પણ પરમ તત્વને જે ચાહનારો, પરમાત્મા બાજુ જનારો, સર્વદેવો ઈશ્વરો સાથે વિવેકપૂર્વક વર્તન કરનારો અને પરમ તત્વના પ્રત્યે ગતિ કરનારો દિવ્ય આત્મા જે છે, એની બ્રહ્મલોક, વિષ્ણુલોક, શિવલોક, શક્તિલોક વગેરેમાં પણ એની દિવ્ય વાતો છે. ત્યાં પણ આગળ તમારી વાત છે બેટમજી, આગળ તમારી વાત છે. વ્યાસજી વલ્લભરામ મહારાજે કહ્યું છે કે ભાઈ, મનુષ્યને માથે અનેક છે, યાદ રાખજે અને યાદ રાખીને જીવન જીવજે. પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7 દાડા પછી તક્ષક, આગળ તમારી વાત છે બેટમજી, આગળ તમારી વાત છે. ઋષિના ગળામાં એમને સાપ જે નાખી દીધો હતો, શ્રાપ મળી ગયો હતો, અને પરીક્ષિતને એક ભયનું લખવું આવી ગયું. અને એની માતાને મારા પુત્રની ગતિ, પાંડવોના વંશજ, અને આવો શ્રાપ મળ્યો, 7 દાડામાં મૃત્યુ. હવે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે, વેસ્ટમાંથી બેસ્ટ.
7 જ દાડા, 7 દાડાને કેમ ના શણગારી નાખવા, એમાં કેવા રૂપ રંગ રંગોળી શું ભરવું કે જેથી કરીને આમે માનવ જીવન નાશવંત તો છે જ, ચાલ્યું તો જવાનું છે જ, જીવન તો જવાનું તો છે જ ભાઈ, પરંતુ એ જીવનમાં જલી જાતી છો ને જીવન દુપસળી મેકતી મેકતી આ, એની અંદર આ દુપસળી સળગે તો છે જ, પણ મેકતી મેકતી સળગે જરા. લોકોની આંખોની અંદર આંખો પેલી ના જેવી પેલા ધુમાડો કર્યો હોય ને, ધૂણીઓ દખાવી હોય ને, આ ઘણા કચરો ઘાસ ને બધું હરગાવે છે ને, અને માણસો આંખો ચોરે એવી રીતે નહીં, પણ અગરબત્તી પણ પોતે બળી જાય છે, એ પણ ધુમાડો કાઢે, સુગંધીદાર ધુમાડો કાઢે છે. આંખો ચચરાવે એવો નહીં, એ સુગંધીદાર ધુમાડો કાઢે છે. તો જીવન આપણું એવું જીવવાનું છે. એને માટે જે પરીક્ષિતને ભાવ થયા, પરીક્ષિતની જો પ્રસંગ થયો, એની વિશેષ વાત આપણે બપોરની સભામાં કરીએ. થોડી લીટી બોલીશું. વિશ્વંભર નારાયણ ભગવાન કી જય. નાથ નારાયણમ નાથ નારાયણમ સદ્ય વંદે હરિમ નાથ નારાયણમ. સદ્ય એટલે તરત જ નારાયણનાથને વંદન કરીએ છીએ, કર્યા જ કરવું જોઈએ તરત જ. સદ્ય અને અદ્ય એટલે આજે. સદ્ય એટલે તરત જ, શીઘ્રતાથી. અદ્ય વંદે હરિમ નાથ નારાયણમ. જ્ઞાનદમ મોક્ષદમ નાથ નારાયણમ. જ્ઞાનદમ મોક્ષદમ નાથ નારાયણમ. ભક્તિદમ મુક્તિદમ નાથ નારાયણમ. કામદમ સર્વદમ નાથ નારાયણમ. પ્રાણદમ ધ્યાનદમ નાથ નારાયણમ. શુદ્ધિદમ બુદ્ધિદમ નાથ નારાયણમ. નીતિદમ રીતિદમ નાથ નારાયણમ. ક્રાંતિદમ શાંતિદમ નાથ નારાયણમ. ભક્તવત્સલમ હરિમ નાથ નારાયણમ. સદ્ય વંદે હરિમ નાથ નારાયણમ. પ્રેરકમ તારકમ નાથ નારાયણમ. સદ્ય વંદે હરિમ નાથ નારાયણમ. બોધકમ શોધકમ નાથ નારાયણમ. સદ્ય વંદે હરિમ નાથ નારાયણમ. શિક્ષકમ દીક્ષકમ નાથ નારાયણમ. ચાલકમ પાલકમ નાથ નારાયણમ. સદ્ય વંદે હરિમ નાથ નારાયણમ. વંદુ છું વેદ નારાયણ.
આદિમાં હું વંદુ છું વેદ નારાયણ, મધ્યમાય વંદુ છું વેદ નારાયણ, અંતમાય વંદુ છું વેદ નારાયણ, વેદ નારાયણ, વેદ નારાયણ, વેદ નારાયણ, વેદ નારાયણ, સદ્ય વંદે હરિમ નાથ નારાયણમ, અદ્ય વંદે હરિમ નાથ નારાયણમ, અદ્ય વંદે હરિમ નાથ નારાયણમ, અદ્ય વંદે હરિમ નાથ નારાયણમ, ચરણોમાં ચિત્ત છે નાથ નારાયણ, વાલો મારું વિત્ત છે નાથ નારાયણ, સદ્ય વંદે હરિમ નાથ નારાયણમ, અદ્ય વંદે હરિમ નાથ નારાયણમ. વિશ્વંભર નારાયણ ભગવાન કી જય, વૈજનાથ મહાદેવ કી જય, ઓમ અખંડાનંદ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન મોક્ષ ધર્મ કી જય. સર્વને જય પરમાત્મા.